કેમ છો વિદ્યાર્થી મિત્રો? જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હું મિલન પટેલ હાર્દિક સ્વાગત કરું છું. આપણે જાણીએ છીએ કે ભાઈ આખા ઓગસ્ટ મહિનાની અંદર આ પવિત્ર મહિનો તમે હું બંને જાણીએ છીએ, શ્રાવણ માસ ચાલે છે અને એમાંય કહેવાય કે ભક્તિનો માહોલ બધી જગ્યાએ આપણને જોવા મળે છે અને એ જ ભક્તિના સરતાજની સાથે સાથે આજે આપણે કહેવાય કે ભૂગોળના ભણકાર સિરીઝ અંતર્ગત એક અતિ મહત્વપૂર્ણ ટોપિક લઈ અને તમારી સમક્ષ હાજર થયા છીએ. અને તમે જોઈ શકો છો આપણે કોની વાત કરવાની છે તો કે સાહેબ આપણે ફિઝિકલ જીઓગ્રાફીના ઘણા બધા ટોપિકોની વાતો કરેલી છે, આપણે ઇન્ડિયન જીઓગ્રાફીના ઘણા બધા ટોપિકોની વાતો કરેલી છે અને ગુજરાત જીઓગ્રાફીના ટોપિકોની પણ ચર્ચા કરવી જરૂરી જણાય. એનું કારણ છે કે ભાઈ ગુજરાતની ધરા ઉપર આપણે વસવાટ કરીએ છીએ અને આપણી એક્ઝામની તૈયારી ગુજરાતની જ કરીએ છીએ અને ગુજરાતની અંદર જ નોકરી જોઈએ છે, તો પછી ગુજરાત વિશે તો આપણને બધી માહિતી ખબર હોવી પડે. તો એના જ ભાગ સ્વરૂપે ભૂગોળનો ભણકાર આ આપણી અવિરત સિરીઝ જે 1 મહિના સુધી ચાલવાની છે, તો એમના ભાગ સ્વરૂપે કહેવાય કે અગત્યનો ટોપિક ડુંગરાળ પ્રદેશની વાત કરવી છે. તો સાહેબ શું વાત કરવાની છે તો કે જો આ આપણું રૂડું તમને કહેવાય કે ગુજરાત દેખાય છે અને ગુજરાતની અંદર તમે જુઓ છો ઘણી બધી જગ્યાએ આપણને કહેવાય કે અલગ અલગ પ્રદેશો જોવા મળે અને એ પ્રદેશોના ભાગ સ્વરૂપે આજે આપણે જ્યારે ડુંગરાળ પ્રદેશની વાત કરવાની છે ત્યારે કયા ભાગની અંદર વેચીને ભણશું તો આપણે કચ્છનો ડુંગરાળ પ્રદેશ ભણશું સાહેબ, આપણે સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ ભણશું અને આપણે આ તળ ગુજરાતનો જે ડુંગરાળ પ્રદેશ છે એ ભણશું. આમ તો આ જે ડુંગરાળ પ્રદેશ છે ને તળ ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ એ તો મેં તમને ભણાવી દીધો છે ઓલરેડી. ક્યાં ખબર છે તો કે આપણે ભણ્યા હતા ગિરિમાળાઓ ભણ્યા ભારતના ભાગ સ્વરૂપે આપણે ગિરિમાળાઓ ભણ્યા હતા. યાદ કરો આપણે અરવલ્લી પર્વત શ્રેણી ભણ્યા હતા, આપણે તો કે વિંધ્યાચલ પર્વત શ્રેણી ભણ્યા હતા, આપણે સાતપુડા પર્વત શ્રેણી ભણ્યા હતા અને આપણે સહ્યાદ્રી પર્વત શ્રેણી ભણ્યા હતા. પણ આ ભારતના ભાગ સ્વરૂપે જ્યારે ભણતા હતા ને ત્યારે મેં તમને ગુજરાતની તમામ માહિતી આપી હતી. છતાંય આજે પાછીથી આપી દઈશ, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. પણ વિસ્તૃત સ્વરૂપે આજે આપણે કચ્છનો ડુંગરાળ પ્રદેશ અને સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ વિસ્તૃત માહિતી સાથે જોશું અને સાથે સાથે તળ ગુજરાતની માહિતી પણ લઈ લેશું. બાકી રાખવાનું થતું જ નથી. આપણે બાકી રાખવાનું થતું નથી. તો સાહેબ શરૂઆત કરી દો, લો કરો કંકુના. આ તો હાલો તમે કયો તી કરી દે કંકુના. પહેલો જ મુદ્દો ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ. તમને પૂછે ગુજરાતના ડુંગરાળ પ્રદેશને સમજવા માટે ઓફિશિયલી ક્યાંય આવા ભાગ નથી પાડ્યા, પણ સમજવા માટે કેટલા ભાગની અંદર વિભાજિત કરવામાં આવે તો કે સાહેબ એને આપણે 3 ભાગની અંદર વિભાજિત કરીએ છીએ. કચ્છનો ડુંગરાળ પ્રદેશ, સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ અને તળ ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ. શું છે સાહેબ વિશેષતા શું છે તો કે કચ્છના ડુંગરાળ પ્રદેશની અંદર આ કચ્છમાં જે ડુંગરાઓ છે, જો પહેલી વાત અહીંયા યાદ રાખજો, ગુજરાતમાં કે પર્વતો આપણને જોવા મળતા નથી. ગુજરાતમાં પર્વતો જોવા મળતા નથી એ ખાસ યાદ રાખજો. મોટે ભાગે નહીં, એકાદ પર્વત જેને તમે ગિરનાર કહી શકો. કેમ તો કે પર્વતની વ્યાખ્યા શું હોય? સમુદ્ર સપાટીથી 900 મીટરથી વધુ ઊંચાઈ વાળો જે ભૂમિ ભાગ છે તો એને આપણે પર્વત કહીએ. પણ એ કેવો હોવો જોઈએ તો કે એ સાહેબ શંકુ આકાર હોવો જોઈએ અને એ તીવ્ર ઢાળ વાળો હોવો જોઈએ, તો આપણે પર્વત કહીએ, નહીતર કહીએ નહીં. તો આપણને ગુજરાતમાં એવા કોઈ કહેવાય કે મોટા પર્વતો જોવા મળતા નથી સિવાય ગિરનારને બાદ કરતા. બરાબર, બેઠે મગજમાં. તો અહીંયા યાદ રાખજો ડુંગરાળ પ્રદેશ આપણને ગુજરાતની અંદર જોવા મળે છે અને ડુંગરાળ પ્રદેશમાં તમે કચ્છની ધરા ઉપર જાઓ તો કચ્છની ધરા ઉપર ડુંગરાળ પ્રદેશોને ધાર તરીકે ઓળખવામાં આવે. શેના તરીકે? ધાર તરીકે ઓળખવામાં આવે. ભલા માણસ, જેમની અંદર આપણે ભણશું શું ભણશું તો કે આપણે ભણશું ઉત્તર ધાર, સાહેબ આપણે ભણશું મધ્ય ધાર અને આપણે ભણશું દક્ષિણ ધાર. એ ભણી લીધા પછી આપણે સૌરાષ્ટ્રની અંદર આવશું અને સૌરાષ્ટ્રની અંદર જેવા આવશું એટલે અહીંયા આપણે 2 ભાગની અંદર ડુંગરાળ પ્રદેશ ભણશું. કેવા 2 ભાગ? તો એકને આપણે કહેશું માંડવની ટેકરી, જેને આપણે ઠાગાની ટેકરીઓ પણ કહીએ છીએ. અને બીજી આપણે ભણશું ગીરની ટેકરીઓ. કેવી? ગીરની ટેકરીઓ. આને આપણે 3 ભાગની અંદર વેચીને ભણશું, વિસ્તૃત ચર્ચા કરશું ત્યારે આપણે આમની વાતો કરશું. જ્યારે તળ ગુજરાતની અંદર તમે જાણો છો આપણે અરવલ્લી પર્વત શ્રેણીની વાત કરશું, આપણે વિંધ્યાચલ પર્વત શ્રેણીની વાત કરશું,
સાથે સાથે સાતપુડા પર્વત શ્રેણીની વાત કરશું અને સહ્યાદ્રી પર્વત શ્રેણીની પણ વાત કરશું, જે ગુજરાતના ભાગ સ્વરૂપે છે. અહીંયા હું ભારતના ભાગ સ્વરૂપે એક પણ માહિતી નહીં આપું. એનું કારણ છે કે આ ચારે ચાર શ્રેણીને વિસ્તૃત રીતે મેં એક લેક્ચરની અંદર તમને સમજાવેલ છે, અને એ પાછી ભૂગોળના ભણકાર સિરીઝમાં, જો બીજે ક્યાંય નહીં, ક્યાં ભૂગોળના ભણકાર સિરીઝમાં જ સમજાવેલી છે. તો એ લેક્ચરને પણ તમારે જોવાનું રહેશે. આમ તો તમારે 15 ટોપિક જોવાના જ છે. એનું કારણ છે અતિ મહત્વના છે, અને એ 15 ટોપિક તમે કરી લો એટલે એ 15 ટોપિકમાં તમારે પછી ક્યાંય જોવા જવાની જરૂર રહેશે. સાહેબ એક પછી એકની શરૂઆત કરી દે. સૌપ્રથમ શું ભણાય તો કે સૌપ્રથમ મોટી બેનના ગુણગાન ગવાય, એમને પૈણાઈ દેવાય, વળાઈ દેવાય, પછી નાની બેનનો વારો. બરાબર, તો સૌપ્રથમ કચ્છની વાત કરી દે, ત્યાર પછી કોની વાત કરશું? સૌરાષ્ટ્રની, છેલ્લે તળ ગુજરાતની. જો કચ્છની વાત કરીએ ને એટલે આવી રીતના કચ્છની વાત થાય. કેવી રીતના તો કે જો આવી રીતના આ આખો કચ્છનો ભાગ છે. તમને ખબર હશે, તમને આ ભાગ તો ખબર છે જ કે જો આ આખો ભાગ કચ્છનો છે સાહેબ, 100% કચ્છનો ભાગ છે. આ કચ્છના ભાગની અંદર તમે આવો એટલે અહીંયા આવી રીતના કંઈક ભાગ પડે. જો આવી રીતના આ આખો ભાગ, એમની અંદર સાહેબ શું અમે દર્શાવશું? શું તો કે આ ભાગ, આ આખો ભાગ છે એને આપણે કહીએ છીએ મોટું રણ, અને આ આખો ભાગ છે જેને આપણે કહીએ છીએ નાનું રણ. અહીંયા તમે આવશો એટલે તમને અહીંયા અલગ અલગ 3 ધાર જોવા મળશે, 3 પર્વત શ્રેણી, ડુંગરાળ પ્રદેશ જોવા મળશે. જો એક અહીંયા આ આખો ડુંગરાળ પ્રદેશ છે કચ્છના મોટા રણ વિસ્તારની અંદર આવેલો, જેને આપણે શું કહેશું તો કે જેને આપણે કહેશું ઉત્તરધાર. આવી જ રીતના તમને મધ્યની અંદર એક આખી પર્વત શ્રેણી જોવા મળશે, જેને આપણે શું કહેશું તો કે જેને આપણે કહેશું મધ્યધાર. અને આવી જ એક પર્વત શ્રેણી આપણને દક્ષિણમાં જોવા મળશે, તો એને આપણે કહેશું દક્ષિણધાર. તમને નામે લખી દઉં એટલે વ્યવસ્થિત મગજમાં ઉતરી જાય. જો આ આખો ભાગ છે એને આપણે કહેશું ઉત્તરધાર, આ આખો ભાગ છે એને આપણે કહેશું મધ્યધાર, અને આ આખો ભાગ છે જેને આપણે કહેશું દક્ષિણધાર. ડન. વિશેષતા શું છે તો કે ત્રણેયની વિશેષતા આપણે જાણવી પડશે. ત્રણેયની વિશેષતા આપણે જાણવી પડશે. પહેલા ઉત્તરધારના ગુણગાન ગાઈએ, પછી મધ્યધારના ગાશું, પછી દક્ષિણધારના ગાશું. બરાબર, ચાલો સાહેબ વાત કરો ઉત્તરધારની. ઉત્તરધારની અંદર અમારે શું યાદ રાખવાનું છે તો કે તમારે હવે યાદ રાખવાનું છે, જોડે જોડે લખતું એ જવાનું છે. સાહેબ ચાલુ થઈ ગયા છે લખવાનું, એટલે તમારે ચાલુ થઈ જવાનું છે લખવા માટે. બરાબર હે ને? તમને પેલી શરત તો યાદ છે ને? આપણી શરત યાદ છે ભાઈ. પેન અને પેપર લઈને જ આવવાનું છે. બરાબર, ચાલો ઉત્તરધારની અંદર આપણે શું યાદ રાખશું તો કે તમે જોઈ શકો છો ઉત્તરધાર કેવી છે તો કે ઉત્તરધાર ત્રુટક રેખા સ્વરૂપે ફેલાયેલી છે. કેવી? ત્રુટક રેખા સ્વરૂપે ફેલાયેલી છે. તો આ વસ્તુને યાદ રાખવાની, સળંગ નથી. સાહેબ અમારે કોઈ વસ્તુ અહીંયા યાદ રાખવાની ઉત્તરધારની અંદર તો કે હા, ઉત્તરધારની અંદર તમારે યાદ રાખવાનું શું તો કે અહીંયા આપણને ઘણા બધા બેટ જોવા મળે. જેમ કે સાહેબ ખદીર બેટ આ અહીંયા જ છે, સાહેબ ખાવડા બેટ આ અહીંયા જ છે, આ સિવાય પચ્છમ બેટ આ બધું અહીંયા જ છે, આ સિવાય તો કે બેલા બેટ આ અહીંયા જ છે. આપણા માટે સાહેબ અગત્યનું અહીંયા આ છે. શું છે તો કે આપણા માટે આ ખાવડા બેટ અગત્યનું છે. શું કામ ખાવડા બેટ અગત્યનો છે તો કે ક્વેશ્ચન અહીંયાથી જ આવે. ખાવડા બેટ ખાતે તમે જાઓ ને એટલે તમને જોવા મળે એક ડુંગર જેનું નામ છે કાળો ડુંગર. કેવો ડુંગર છે? કાળો ડુંગર છે. યાદ રાખજો 437 મીટરની ઊંચાઈ ધરાવતો કાળો ડુંગર ઉત્તરધારનો સૌથી ઊંચો ડુંગર છે. પણ સાથે સાથે આ કચ્છનો એ સૌથી ઊંચો ડુંગર છે. કચ્છનો પણ સૌથી ઊંચો ડુંગર છે. તો આ વસ્તુ તમને યાદ હોવી જોઈએ. કોનું સ્થાનક છે આ કાળા ડુંગર ખાતે તમને એવું પૂછાય એટલે તમે તરત જ લખશો. શું લખશો તો કે અહીંયા ગુરુ દત્તાત્રેયની સમાધિ છે. શું છે? ગુરુ દત્તાત્રેયની સમાધિ છે ભાઈ. તમે યાદ રાખજો, તમને પૂછે ગુરુ દત્તાત્રેયના પાવન પગલા ક્યાં છે તો એ ગિરનાર ઉપર છે. એ ગુરુ દત્તાત્રેયનો પાવન પગલા ગિરનાર પર્વત ઉપર છે. અહીંયા ગુરુ દત્તાત્રેયની સમાધિ છે. ખાસ યાદ રાખજો અત્રિ અને અનસુયાના પુત્ર, અત્રિ અને અનસુયાના પુત્ર એવા ગુરુ દત્તાત્રેય કે જેમને 24 ગુરુઓ હતા. કેટલા હતા? 24 ગુરુઓ હતા. યાદ રાખજો પ્રકૃતિના તત્વોમાંથી પણ જ્યારે આમને શીખ પ્રાપ્ત થઈ છે તો એ શીખને પોતાના જીવનની અંદર ઉતારી છે, અને એ જેમાંથી અમને શીખ પ્રાપ્ત થઈ છે ને એમને એને ગુરુનો દરજ્જો આપ્યો છે. અને એટલા જ માટે એમના નામની આગળ જુઓ આપણે ગુરુ લગાડીએ છીએ. આ વસ્તુને યાદ રાખવાની. સાહેબ બીજી કોઈ વિશેષતા તો કે હા, મોટા રણની અંદર તમે જાવ એટલે અહીંયા આ વિસ્તારની અંદર તમને જોવા મળે છે એક ગામ. એટલે કયું ગામ તો કે એનું નામ છે કુરન નામનું ગામ. કુરન નામનું ગામ શું કામ મધ્ય ઉત્તરધારની અંદર યાદ રાખવાનું તો કે આ ગામ છે એ અંતિમ આંતરરાષ્ટ્રીય વિલેજ છે. કેવું છે?
અંતિમ આંતરરાષ્ટ્રીય વિલેજ તરીકે આમને દરજ્જો મળેલો છે. કુરન ગામની એક હસ્તકલા એ બહુ પ્રખ્યાત છે જેનું નામ છે ખરડ વણાટ કલા. કેવી? ખરડ વણાટ કલા અહીંયાની બહુ પ્રખ્યાત છે. ઉત્તરધારની અંદર રહેતા લોકો, અહીંયા જે લોકો રહે છે એમનો મુખ્ય વ્યવસાય કહેવાય કે શું છે? તો કે એમનો મુખ્ય વ્યવસાય છે પશુપાલન. પશુપાલન આમનો મુખ્ય વ્યવસાય છે. પશુઓને પાળતા હોય સાહેબ. દૂધની આવક થાય કે ન થાય? થવાની જ હોય. અને દૂધમાંથી તો અવનવી મીઠાઈ બને, પેંડા બને સાહેબ, બરફી બને. દૂધનો એ માવો સાહેબ, નામ લોમાં અત્યારે હવારમાં મોઢામાં પાણી આવી જાય ને. જો એમના ઉપરથી જ યાદ રાખજો, આ વિસ્તારનો ગુલાબ પાક બહુ વખણાય. શું વખણાય? ગુલાબ પાક બહુ વખણાય છે. યાદ રાખવાનું, આ વસ્તુ મગજમાં ઉતાર દેવાની, બાકી કાંઈ આપણે કરવાનું નથી. તમાકાળા ડુંગરના વિસ્તારની અંદર જાઓ ને, અહીંયા તમને એક મેગ્નેટિક હિલની રચના પણ થતી જોવા મળે. શું? મેગ્નેટિક હિલની રચના પણ તમને અહીંયા થતી જોવા મળે છે. મેગ્નેટિક હિલ બોલે તો તમે એવું એક ઢાળવાળો વિસ્તાર છે, આ ઢાળવાળા વિસ્તારની અંદર અહીંયા તમે તમારી કહેવાય કે વ્હીકલ રાખી દીધું હોય ને ફ્રી કરી દો તો નિયમ પ્રમાણે નીચે જવું જોઈએ, પણ નીચે નથી જતું, એ વિરુદ્ધ દિશામાં જાય છે. ગુરુત્વાકર્ષણ બળના વિરુદ્ધ દિશામાં જાય છે. તો એવી મેગ્નેટિક હિલ, ચુંબકીય જે બળ છે એમનો અનુભવ તમને અહીંયા થતો જોવા મળે છે. તો ઉત્તરધાર બાબતે તમારે આટલી વસ્તુઓને યાદ રાખવાની. ડન. પછી આવે મધ્યધાર. જો અહીંયા રે આ મધ્યધાર છે, આખી આ મધ્યધારને આપણે અલગ સ્લાઇડ ની અંદર ભણીએ એટલે બધું ભેગું ના થાય. જો તમે જોઈ શકો છો. હવે આપણે કોની વાત કરશું? તો કે મધ્યધારની. મધ્યધારની અંદર તમે જાશો એટલે તમને ઘણા બધા અગત્યના ડુંગરો જોવા મળશે. પણ અહીંયા એક વાત ખાસ યાદ રાખજો કે મધ્યધારમાંથી નીકળતી જે નદીઓ છે, મધ્યધારમાંથી નીકળતી નદીઓ કાં તો આ બાજુ જાય, જો આવી રીતના, અને કાં તો આમ જાય. એટલે કે મધ્યધાર કચ્છની અંદર જળ વિભાજક તરીકે વર્તે છે. પાણીના બે દિશામાં કહેવાય કે પ્રવાહને વેચી દે છે. એક રણ તરફ જાય ને એક આ બાજુ જાય. એટલા માટે મધ્યધારને કચ્છમાં જળ વિભાજક તરીકે વર્તાય છે. વિભાજક તરીકે ઓળખવામાં આવે છે. બેઠે મગજમાં? તો બસ આ વસ્તુને યાદ રાખવાની છે, આ વસ્તુને મગજમાં ઉતારવાની છે. ચાલો ડન. આગળ વધીએ. સાહેબ મધ્યધારની વિશેષતા તો કે હા, મધ્યધારની અંદર જાશો તમને જોવા મળશે ધીણોધર. નામ તો સુનાયું હોગા. હા સાહેબ, અમે નામ સાંભળ્યું છે. ધીણોધર ડુંગર તમને જોવા મળશે. તમને જોવા મળશે ભુજીયો ડુંગર, તમને જોવા મળશે હબા ડુંગર, તમને જોવા મળશે જુરાનો ડુંગર. આ બધું તમને ક્યાં જોવા મળે? તો કે મધ્યધારની અંદર જોવા મળે. અને ધીણોધર ડુંગર તમે હું બંને જાણીએ છીએ કે આમના ઉપરથી કર્કવૃત પસાર થાય કે ન થાય? તો કે સાહેબ કર્કવૃત પસાર થાય. 100% સાચી વાત છે. કોનું સ્થાનક અહીંયા આવેલું છે? તો યાદ રાખજો ધોરમનાથ દાદાનું. કોનું? ધોરમનાથ દાદાનું સ્થાનક અહીંયા આપણને જોવા મળે છે. તો આને તો આપણે કેમ બોલીએ? પૂછે કેવો પર્વત છે? તો યાદ રાખજો જ્વાળામુખી પર્વત છે. કેવો છે? જ્વાળામુખી ઉદ્ગારિત પર્વત છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની. ભુજીયો ડુંગર કચ્છના ભુજ ખાતે, ભાઈ કચ્છના ભુજ ખાતે આવેલો ભુજીયો ડુંગર કોનું સ્થાનક છે? તો કે અહીંયા આવેલું છે ભુજંગનાથ મહાદેવનું સ્થાનક આવેલું છે. મહાદેવ અહીંયા બિરાજમાન છે. તો યાદ રાખજો. ચાલો તમારા માટે એક ક્વેશ્ચન પૂછી લઉં, તમારે કોમેન્ટમાં જવાબ આપવાની હો. તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે. ભુજના સ્થાપક કોણ છે? ભુજના સ્થાપક કોણ છે? તમારે જવાબ દેવાનો છે. અને ભુજને સૌપ્રથમ પાટનગર કોણે બનાવ્યું? કચ્છનું પાટનગર છે, આપણે ગુજરાતનું નથી. ગુજરાતનું ગાંધીનગર છે, તમને ખબર છે. ગભા નો મારતા ભાઈ એમાં. તો અત્યારે કચ્છનું પાટનગર ભુજ છે, તમે જાણો છો. તો સૌપ્રથમ પાટનગર કોણે બનાવ્યું હતું? હાલો હિન્ટ આપી દઉં. જે અહીંયાના સ્થાપક હતા ને એમના જ પુત્રએ કહેવાય કે આમને સૌપ્રથમ કહેવાય પાટનગરનો દરજ્જો આપ્યો છે. તો આ બંને જવાબ તમારે ક્યાં દેવાના છે? જો અલગ પેનથી લખું છું એટલે તમારે જવાબ દેવાનો. હું એટલી તસ્તી લો, તમારી તસ્તી લેવાની. આ તમારે કોમેન્ટમાં દેવાના છે. આ વોટ્સઅપ ભાષા છે, CMT. તો કમેન્ટની અંદર તમારે આમનો જવાબ દેવાનો છે. ચાલો ડન છે અહીંયા સુધી? એકદમ મગજની અંદર બેઠે સાહેબ. બીજી કોઈ વસ્તુ અમારે યાદ રાખવાની? ઉભા રહ્યો, યાદ રાખવાની છે ભાઈ. હબા ડુંગરમાં આવી જાઓ. હબા ડુંગરની અંદર આવશો એટલે અહીંયા કોનું સ્થાનક છે? તો કે અહીંયા દાદા મેકરણનું સ્થાનક છે.
સાહેબ તમે પેલા સંતની વાત કરો છો કે જેમના સાથીદાર તરીકે કહેવાય કે મોતિયો નામનો કૂતરો હતો અને લાલિયો નામનો ગધેડો હતો? સાહેબ તમે એની વાત કરો છો? બસ જો આ હું એમની જ વાત કરું છું. મોતિયો નામનો કૂતરો હતો અને લાલિયો નામનો ગધેડો હતો. વટે માર્ગુઓ કચ્છના રણની અંદર વટે માર્ગુઓ જ્યારે ભૂલા પડે છે તો એમને કહેવાય કે યોગ્ય રસ્તો બતાવવાનો અને એમને પાણી અને ખોરાક આપવાનું કહેવાય કે સેવાભાવી કામ કરતા દાદા મેકરણ. અને એટલા જ માટે જે લોકો સેવાભાવી કામ કરતા હોય એને જગત યાદ રાખો. યાદ રાખજો, આહિર સમુદાયની અંદર, ક્યાં? આહિર સમુદાયની અંદર આ દાદા મેકરણને કહેવાય કે ભગવાન તરીકે પૂજે છે લોકો. ભગવાન તરીકે પૂજાય છે ભાઈ. તો આ યાદ રાખવાનું. આને કચ્છના કબીર કહેવાય. શું કહેવાય? કચ્છના કબીર તરીકે ઓળખવામાં આવે છે. સંત દાદા મેકરણ તરીકે જેને આપણે ઓળખીએ છીએ ને, એમણે એક સંપ્રદાયની સ્થાપના કરી છે સાહેબ, એને આપણે કાપડી સંપ્રદાય કહીએ. કેવો? કાપડી સંપ્રદાય કહીએ. અને લોકોને જીવન જીવવા માટેનો એક સંદેશો આપ્યો છે, જે સંદેશાને આપણે જીનામનો સંદેશો કહીએ. કેવો? જીનામનો સંદેશો કહીએ. તો આ વસ્તુ પણ તમારે મગજમાં ઉતાર દેવાની છે. ભલે થોડું કલ્ચરલ વાત થઈ ગઈ, પણ એક્ઝામમાં પૂછાય એટલે આપણે યાદ રાખવાની. અને આમાં એક્ઝામમાં ના પૂછાય તો જેણે સેવાભાવી કામ કર્યા હોય ને ભાઈ, એને આપણે યાદ રાખવા જોઈએ, મારું એવું માનવું છે. એટલે તમે રાખજો. બરાબર છે? ચાલો. જુરાનો ડુંગર સાહેબ કોઈ વિશેષતા ખરી? તો હોય તો જ અહીં લેખો હોય ને. જુરો ડુંગર, આ જુરાનો ડુંગર કહેવાય કે કચ્છની અંદર યુદ્ધ ભૂમિ તરીકે ઓળખાય. શું કામ યુદ્ધ ભૂમિ તરીકે ઓળખાય? તો કે ભાઈ લાખો ફુલાણી અને સુમરા વચ્ચેનું કહેવાય કે અહીંયા ભયંકર યુદ્ધ થયું હતું. લાખો ફુલાણી અને સુમરા વચ્ચેનું ભયંકર યુદ્ધ આ જુરા ડુંગરની તળેટીનો આ વિસ્તાર છે ને, ત્યાં આપણને થયેલું જોવા મળે છે ઇતિહાસની અંદર. એટલે આ ડુંગરને કહેવાય કે આ વિસ્તારને આપણે કચ્છની યુદ્ધ ભૂમિ તરીકે ઓળખીએ છીએ. ડન છે? તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. કોના બાબતે? તો કે મધ્યધારની બાબતે. ચાલો, અહીંયા સુધી ડન. મગજની અંદર બેઠે આટલી વસ્તુ મગજમાં બેઠી જાય એટલે હવે સાહેબ કોની વાત કરાય? તો કે હવે જો આ રહી દક્ષિણ ધાર. આ દક્ષિણ ધારની વાત કરાય. હવે દક્ષિણ ધારની વાત અલગ સ્લાઇડમાં જ કરાય ને, આ સાહેબ અલગ સ્લાઇડમાં જ કરાય તો જ મજા આવે, નહીતર ન મજા આવે. તો અહીં લખી દઈએ. દક્ષિણ ધારની અંદર શું યાદ રાખશું? તો કે જો અહીંયા તમને બતાવી દઉં ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલ છે. આ દક્ષિણ ધાર અહીંયાથી લઈ અને છેક અહીંયા સુધી ફેલાયેલી છે. આ જે ભાગ છે, આ જે ભાગ આખો, એને આપણે વાગડનું મેદાન કહીએ. કેનું? વાગડનું મેદાન કહીએ છીએ. તો ત્યાં સુધી આ ફેલાયેલી છે. અહીંયા પાનધ્રોથી લઈ અને વાગડના મેદાન સુધી આપણને ફેલાયેલ જોવા મળે છે. તો વિશેષતામાં લખવું પડશે ને. અહીંયા આ વિસ્તારની અંદર જાશો એટલે દક્ષિણ ધારમાં આપણને જોવા મળે છે પાનધ્રો, માતાનો મઢ, આ સિવાય તો કે નનામો નામનો ડુંગર, આ સિવાય તો કે કંથકોટ. આ બધું આપણને ક્યાં જોવા મળે છે? તો કે દક્ષિણ ધારની અંદર જોવા મળે છે. સાહેબ બોલો વિશેષતા બોલો. પાનધ્રોનો વિસ્તાર તમે સાંભળ્યું હશે, ભૂગોળનો જ ભાગ. આ વિસ્તારમાંથી આપણને લિગ્નાઇટ કોલસો સૌથી વધારે માત્રામાં મળી આવે. કયો? લિગ્નાઇટ કોલસો આપણને સૌથી વધારે માત્રામાં મળી આવે. અને આ જ કોલસા વડે ચાલતું કહેવાય કે અહીંયા એક તાપ વિદ્યુત મથક પણ આવેલું છે. અને આ જ તાપ વિદ્યુત મથકને આપણે ક્યાં નામથી ઓળખીએ છીએ? તો કે પાનધ્રો તાપ વિદ્યુત મથક, જે લિગ્નાઇટ કોલસાથી ચાલે. શેનાથી? લિગ્નાઇટ કોલસાથી ચાલે. માતાનો મઢ. સાહેબ માતાનો મઢ એટલે અમને કોણ યાદ આવે? તો કે અમને યાદ આવે તારક મહેતા વાળી દયા. કોણ? તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વાળી દયા ભાભી અહીંયા યાદ આવે. શું કામ? તો કે એ જે જગ્યાએ હે માતાજી બોલે છે ને, બસ એ હે માતાજીનું સ્થાનક જ આ માતાનો મઢ છે, જેને આપણે આશાપુરા દેવી તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે? આશાપુરા દેવી તરીકે ઓળખીએ છીએ. માં આશાપુરાનું સ્થાનક અહીંયા ખાસ યાદ રાખજો. જાડેજા અને ચૌહાણ વંશના કુળદેવી છે ભૈયા. એવું કહેવાય છે કે તમે માતાના મઢના આજુબાજુના વિસ્તારમાં જાઓ ને તો અહીંયાથી આપણને ગુગળ સૌથી વધુ માત્રામાં મળી આવે. શું? ગુગળ સૌથી વધુ અહીંયા મળી આવે છે. અને આ જ વિસ્તારમાં કહેવાય કે મંગળ ગ્રહના અવશેષો પણ આપણને મળેલા છે. કેટલા? મંગળ ગ્રહ જેવા અવશેષો પણ આપણને અહીંયા મળી આવેલા છે. તો આ વસ્તુને યાદ રાખવું પડે ભાઈ.
આ વસ્તુને યાદ રાખવું પડે ને રાખવું જ પડે. સાહેબ આગળ બીજી કોઈ વસ્તુની વાત કરવાની જોઈએ. નનામો ડુંગર કચ્છનો સૌથી ઊંચો ડુંગર પૂછે તો એ કાળો ડુંગર, પણ કચ્છનો સેકન્ડ સૌથી એટલે કે બીજા નંબરનો સૌથી ઊંચો ડુંગર પૂછે તો એ નનામો છે. યાદ રાખજો 426 મીટરની ઊંચાઈ ધરાવતો નનામો ડુંગર દક્ષિણ ધારનો સૌથી ઊંચો ડુંગર. કેવો? દક્ષિણ ધારનો સૌથી ઊંચો ડુંગર. પણ તમને પૂછે કચ્છનો તો કે કચ્છનો બીજા નંબરનો સૌથી ઊંચો ડુંગર. કેવો? કચ્છનો બીજા નંબરનો. કચ્છનો સૌથી ઊંચો પૂછે તો એ તો તમને ખબર જ છે. કયો છે? તો કે કાળો ડુંગર છે સાહેબ. 437 મીટરની ઊંચાઈ ધરાવે, અમને ખબર છે. તો અહીંયા આ ડુંગરને યાદ રાખવાનો. ડન છે. તો આટલી વસ્તુ યાદ રાખ્યા પછી કંથકોટના કિલ્લા તરફ જાશું. કંથકોટનો આ ડુંગર છે, ખાસ યાદ રાખજો. અહીંયા મોહમ્મદ ગજનવીએ જ્યારે 1026 ની અંદર ગુજરાત ઉપર આક્રમણ કર્યું હતું, સોમનાથ લૂંટ્યું હતું, તમને ખબર છે. તો એ સમયે સોલંકી રાજા જે ભીમદેવ છે એ ભીમદેવ પ્રથમ તમે કયો અથવા તો ભીમદેવ સોલંકી કયો, તો એ ભીમદેવ સોલંકી જ્યારે મોહમ્મદ ગજનવી સામે યુદ્ધની અંદર હારે છે ત્યાર પછી કહેવાય કે આ કંથકોટના કિલ્લાની અંદર આશ્રય લેવા માટે જાય છે. તો એ કંથકોટનો કિલ્લો ક્યાંક એવું ઐતિહાસિક મહત્વ લઈને બેઠો છે. તો એમના દ્રષ્ટિકોણથી આપણે થોડીક વાતોને અહીંયા યાદ રાખવી પડે. તો આટલી વસ્તુ તમારે દક્ષિણ ધાર બાબતે યાદ રાખવાની. તમે જોઈ શકો છો દક્ષિણ ધાર, મધ્ય ધાર અને ઉત્તર ધાર. આટલી વસ્તુઓ કચ્છના ડુંગરાળ પ્રદેશમાં યાદ રાખવાની છે. બોલો, બેઠે મગજમાં? એકદમ બેઠે મગજમાં. બસ આપણે મગજમાં જ બેઠાડવાનું છે. આટલું મગજમાં બેસી જાય એટલે આપણે ક્યાં ચાલશું? તો કે આપણે જાશું હવે કચ્છથી દક્ષિણે સૌરાષ્ટ્રમાં. ક્યાં જાશું? સૌરાષ્ટ્રની અંદર જાશું. અને આ આવી ગયો સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ. સાહેબ દોરીને સમજો તો જ ખબર પડે, નહીતર અમને ક્યાં ખબર પડે? તો લ્યો, મને નથી ખબર પડતી દોરીને સમજાવવા વગર, તો મને નથી આવડતું સમજાવતા. તો લ્યો, આ આવી ગયો આપણો સૌરાષ્ટ્રનો ભાગ. આપણે સૌરાષ્ટ્રના ભાગની જ જરૂર છે, બાકી કોઈની જરૂર નથી. મતલબ અહીંયા ભણવા માટે, બાકી તો આપણે બધાની જરૂર છે. ચાલ, અહીંયા કહેવાય કે એક પર્વત શ્રેણી, એક ડુંગરાળ પ્રદેશની આખી શ્રેણી આપણને જોવા મળે. આ શ્રેણી અને આવી રીતના એક શ્રેણી આપણને આવી રીતના જોવા મળે. આવી રીતના આખો ડુંગરાળ પ્રદેશ આપણને જોવા મળે. સાહેબ ખબર ન પડી તો લ્યો, ખબર તો આપણે પાડવાની જ છે. આ જે ટેકરી છે, આખી ટેકરી, એને આપણે કહીએ છીએ માંડવની ટેકરી. કેવી? માંડવની ટેકરી. અને આ જે આખી ટેકરી છે એને આપણે કહીએ છીએ ગીરની ટેકરી. કેવી? ગીરની ટેકરી. પેલા માંડવની ટેકરીની વાત કરીએ, પછી ગીરની ટેકરીની વાત કરીએ. બરાબર છે? ચાલો, અહીંયા લઈ લે. માંડવની ટેકરીને પેલા અહીંયા ભણી લઈએ. માંડવની ટેકરી ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલી છે? તો અહીંયા આણંદપરાનો ઉચ્ચ પ્રદેશ છે. કયો? આણંદપરાનો ઉચ્ચ પ્રદેશ છે, ભાડલાનો ઉચ્ચ પ્રદેશ છે. આ આણંદપરા ભાડલાના ઉચ્ચ પ્રદેશથી લઈ અને છેક અહીંયા કહેવાય કે તમે જાઓ છો છેલ્લે દક્ષિણ પશ્ચિમ દિશા સુધી જાઓ છો તો ત્યાં બરડા ડુંગરની તળેટી સુધી ફેલાયેલ છે. કેટલા જિલ્લાઓની અંદર ફેલાયેલ છે તમને પૂછે તો અહીંયા રહ્યું સુરેન્દ્રનગર, રાજકોટ, અહીંયા જામનગરનો ભાગ આવે ને અહીંયા પોરબંદરનો ભાગ આવે. જિલ્લા લખી નાખીએ. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને પોરબંદર. આટલા જિલ્લાની અંદર ફેલાયેલ છે. પણ અહીંયા ખાસ યાદ રાખજો, આ માંડવની ટેકરીને આપણે બે ભાગની અંદર વેચીએ છીએ. ઉપરનો જે ભાગ છે એટલે કે પૂર્વેત્તર જે ભાગ છે, ઉપર દિશાનો ઉત્તર પૂર્વનો જે ભાગ છે એને આપણે માંડવની ટેકરી કહેશું. અને દક્ષિણ પશ્ચિમનો જે ભાગ છે એને આપણે ક્યાં નામથી ઓળખીએ છીએ? તો કે એને આપણે સાહેબ ઠાગાની ટેકરીઓ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે? ઠાગાની ટેકરી. બે છે મગજમાં? ઠાગાની ટેકરીઓ. શેના તરીકે? ઠાગાની ટેકરીઓ તરીકે ઓળખીએ છીએ. આટલું મગજમાં બેસાડવાનું. સાહેબ સુરેન્દ્રનગરની અંદર શું વિશેષતા છે? અમને કઈક કહી દો વિશેષતા. તો કે સુરેન્દ્રનગરની અંદર આવેલો ચોટીલા ડુંગર. કયો? ચોટીલા ડુંગર. આ ચોટીલા ડુંગર કોનો ભાગ છે? તો કે માંડવની ટેકરીનો ભાગ છે. તમને ખબર છે કોનું સ્થાનક અહીંયા આવેલું છે? તમારે કોમેન્ટની અંદર મને આન્સર આપવાનો છે. કોમેન્ટની અંદર તમારે મને આન્સર આપવાનો છે. ચોટીલા ડુંગર ખાતે ક્યાં દેવી બિરાજમાન છે? બરાબર છે? ખાસ બીજી વસ્તુ હું તમને કહીશ, આ ચોટીલા ડુંગર ખાસ યાદ રાખજો, 358 મીટરની ઊંચાઈ ધરાવતો ચોટીલા ડુંગર માંડવની ટેકરીનો. ખાસ યાદ રાખજો, અહીંયા ઠાગાની ટેકરીને મગજમાં ન લેતા. માંડવની ટેકરીનું સૌથી ઊંચો શિખર કયું છે? તો કે આ
ચોટીલા છે. કયું છે? ચોટીલા. તો આ વસ્તુ મગજમાં ઉતારી દેજો. ચાલો, આ સિવાય અહીંયા તમને જોવા મળે છે ભીમોરાની ટેકરીઓ. આ સિવાય તમને અહીંયા જોવા મળે છે માંડવનો ડુંગર. એમના નામ ઉપરથી જ માંડવની ટેકરીઓ આપણે કહીએ છીએ. આ બધું તમને સુરેન્દ્રનગરની અંદર જોવા મળે છે. તમે થોડાક સુરેન્દ્રનગર થી આગળ આવશો એટલે રાજકોટની અંદર તમને મને જોવા મળશે માંડવની ટેકરીના ભાગ સ્વરૂપે જસદણની ટેકરીઓ. તમને મને જોવા મળશે સરદારની ટેકરીઓ. તમને મને જોવા મળશે ઓસમના ડુંગરો. તમને મને અહીંયા જોવા મળશે હિંગોળગઢ ની ટેકરીઓ. હિંગોળગઢ પક્ષી અભયારણ્ય છે ને, આ હવા ખાવાનું સ્થળ છે, એટલે કે આ હિલ સ્ટેશન છે. શું છે? હિલ સ્ટેશન છે. તો આ વસ્તુને તમારે અહીંયા યાદ રાખવાની છે. બેઠે મગજમાં? હા, બસ આ જ વસ્તુને મગજમાં બેઠાડવાની છે. પછી તમે આવશો અહીંયા આવશો જામનગર ની અંદર, એટલે જામનગર ની અંદર તમને જોવા મળશે સત્યાદેવનો ડુંગર. કેનો? સત્યાદેવનો ડુંગર. તમને જોવા મળશે ગોપનો ડુંગર. તમને જોવા મળશે અહીંયા અલેકની ટેકરીઓ. કેવી? અલેકની ટેકરીઓ. તો આ બધું તમને ક્યાં જોવા મળશે? જામનગરની અંદર જોવા મળશે. તો વસ્તુને યાદ રાખતી જવાની, લખતી જવાની છે. જેવા તમે પોરબંદરની અંદર જાશો એટલે કે ઠાગાની ટેકરીઓના ભાગ સ્વરૂપે જાશો એટલે પોરબંદરમાં તમને જોવા મળશે બરડો ડુંગર. કયો? બરડો ડુંગર. હા, ખાસ મગજમાં યાદ રાખજો. બરડા ડુંગરની વિશેની વાત યાદ રાખજો. આમનું સૌથી ઊંચું શિખર પૂછાઈ જાય છે ઘણી વખત. તો બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર કયું છે એવું પૂછાય તો તમારે લખી નાખવાનું છે આભપરા. કયું છે? આભપરા. કેટલી ઊંચાઈ ધરાવે એ પૂછાય તો લખજો 637 મીટરની ઊંચાઈ ધરાવે છે. કેટલી? 637 મીટરની ઊંચાઈ ધરાવતું આભપરા નામનું શિખર કે જે બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર છે. અહીંયા એક બીજું શિખર તમને જોવા મળે. જો લખી દો અહીંયા, વેણુ નામનું શિખર 625 મીટરની ઊંચાઈ ધરાવે. કેટલી? 625 મીટરની ઊંચાઈ ધરાવતું વેણુ નામનું શિખર પણ અહીંયા અગત્યનું. આ વેણુ ઉપરથી તમને પેલું યાદ આવે, ઓલો લગભગ 7મા કે 8મા ધોરણમાં એક પાઠ આવતો. વેણુ ઉપરથી પેલો પાડો હતો, યાદ આવે? કઈ રેલવે બાબતે લોહી લુહાણ થઈ કઈ યાદ આવે બધું? આ જૂની યાદો છે. આવું ક્યારેક યાદ કરતું રહેવાય. તો આ આખી વાત છે. કોની વાત છે? માંડવની ટેકરીની વાત છે. જે કેટલા જિલ્લાની અંદર ફેલાયેલ છે તો કે 4 જિલ્લાની અંદર ફેલાયેલ છે. અહીંયા ખાસ યાદ રાખજો. તમને હાઇલાઇટ કરી દઉં છું. તમારે કઈ વસ્તુઓને વધારે યાદ રાખવાની છે. જો અહીંયા તમારે એક આને યાદ રાખવાનું. કલર આપણે બદલાવી નાખીએ એટલે શું છે થોડુંક વધારે ખ્યાલ આવે. તમારે એક આને યાદ રાખવાનું. આમની ઊંચાઈ ખાસ યાદ રાખવાની. ખાસ યાદ રાખવાની. અહીંયા તમે જાશો જામનગરની અંદર ગોપનો ડુંગર. આ બહુ બધી વખત પૂછાઈ જાય છે એક્ઝામની અંદર. અને બરડા ડુંગરની અંદર આભપરા શિખર. આ મગજની અંદર બેઠાડી દેવાનું. આ મગજની અંદર બેઠાડી દેવાનું છે ભાઈ. અને અહીંયા એક આ સત્યાદેવનો ડુંગર. આને પણ મગજમાં બેઠાડી દેવાનું. આટલી વસ્તુ યાદ હોય ને એટલે કહેવાય કે સારી તૈયારી કહેવાય. સારી તૈયારી કહેવાય. આમ તો બધું રાખવાનું, બધું જ હોય યાદ, પણ તમારે એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેલું કહે ને, સ્કૂલમાં ભણતા હોય ને 9-10 વાળા વિદ્યાર્થી મિત્રો એમ કે સાહેબ અમને આપો ને. શું આપો ને? તો કે IMP. શું આપો ને? IMP આપો. IMP આપીએ ને એટલે ત્રીજે દિવસે આવે પાછા. શું કે ખબર? સાહેબ અમને મોસ્ટ IMP આપો ને. એ ભાઈ પાછો વળી જતા સારી વાત છે. આ મોસ્ટ IMP આપીએ ને પછી એક્ઝામ ને 3 દિનની વાર હોય ને એટલે પાછો આ મોસ્ટ IMP ના ક્વેશ્ચન લઈને આવે ને એમ કે સાહેબ આમાંથી એટલે કે આખા જે મોસ્ટ IMP પ્રશ્નો છે ને એમાંથી એ પાછા મોસ્ટ IMP આપો ને. હવે બી આખો સિલેબસ નહીં, હવે આટલામાંથી જ આપો. ભાઈ તે તો હવે ગાંડા કર્યા બધાને. તે તો ગાંડા કર્યા હવે બધાને. એટલે ધ્યાન રાખવાનું. બરાબર? આવો આપણે નહીં કરવાનું. આમ તો બધું યાદ રાખવાનું, પણ તમારે હાઇલાઇટ સ્વરૂપે એટલું રાખવું હોય તો વધારે રાખવાનું. બરાબર? તો આ થઈ ગઈ માંડવની ટેકરી. આગળ વધશું એટલે હવે આવશે ગીરની ટેકરી. જો ગીરની ટેકરીને ફરીથી આપણે અહીંયા દર્શાવી દઈએ. ચાલ, જો આ રહ્યું આખું કચ્છ, આ રહ્યું આપણું સૌરાષ્ટ્ર. હવે સૌરાષ્ટ્રની અંદર તમે આવશો એટલે અહીંયા તમને જોવા મળશે જુનાગઢનો ગિરનારનો ભાગ. અને અહીંયાથી આ આખી ટેકરી છે એને આપણે કહીશું ગીરની ટેકરી.
ગીરની ટેકરીઓ ખાસ યાદ રાખજો. અહીંયા ગીરની ટેકરીઓને આપણે 3 ભાગની અંદર વેચીએ છીએ. એક ટેકરી જેને કહેવાય છે ગિરનાર, બીજો ભાગ કહેશું એને આપણે કહેશું ગીરની ટેકરી, અને ત્રીજો ભાગ કહેશું એને આપણે મોરધારના ડુંગરો અથવા તો નાના ગીર, નાના ગીરની ટેકરી. 3 ભાગની અંદર વેચશું. જો તમને અહીંયા દર્શાવી દઉં, આ આખો ભાગ છે એ ગિરનારનો ભાગ છે. અહીંયાથી આપણે એક ભાગ પાડી દેશું. જો આવી રીતના આ જે કઈ ભાગ છે એને આપણે ગીરની ટેકરીઓ કહેશું, અને આ જે કઈ ભાગ છે એને આપણે મોરધારના ડુંગરો કહેશું. બધી વસ્તુઓને લખતા જાય એટલે વ્યવસ્થિત આપણને મગજમાં ઉતરી જાય. ડન છે? ચાલો, ગિરનારની વાત કરીએ તો આ મુખ્યત્વે ક્યાં આવેલ છે? તો કે જુનાગઢની અંદર છે. ક્યાં છે? જુનાગઢની અંદર છે. હવે જુનાગઢ આવે એટલે સાહેબ ડાલા મથ્થાની ભૂમિ અમને મગજમાં તરત જ આવે. ડાલા મથ્થાની આ ભૂમિ છે સાહેબ, સિંહોની ભૂમિ છે. અને એમાંય સિંહોની ભૂમિ હોય ને સાહેબ, હમણાં થોડાક સમય પહેલા જ એક ન્યૂઝ આવ્યા કે જયોર વીરુ નામના 2 સિંહો હતા, જોડી, બેયની એક જ જોડે કહેવાય કે એક જ જંગલની અંદર જન્માતા અને એક સાથે જ રહેતા, હંમેશા માટે સાથે જ જોવા મળતા. એક શિકાર કરે ને તો બીજો ધ્યાન રાખે, આવી એમની મિત્રતા હતી. એમાં થોડાક સમય પહેલા કહેવાય પેલા વીરુનું મૃત્યુ થયું, પાછી એકાદ મહિના પછી એમના મૃત્યુ પછી એકાદ મહિના બાદ જયનું મૃત્યુ થયું. એટલે જોડી આખી તૂટી ગઈ છે. પણ તમે ગિરનારની આ જુનાગઢની ધરા ઉપર આવો ને એટલે ગરવા ગિરનારની ગોદમાં જાઓ, તમને અંતરનાદથી સંભળાય શું? તો કે ભાઈ, હોરઠ હોરઠ ધરા જગ જુની, આન જોન ગરવો ઈ ગઢ ગિરનાર, હે એના હાવજડા હેંજળ પીએ, અને ન્યાના નમણા ઈ નારીઓને નાર. આલખ નિરંજન, આલખ નિરંજન નો નાદ સંભળાઈને ભક્તિમય વાતાવરણ જે ઊભું થાય ને ઈ અમારો જુનાગઢ છે ભાઈ ભાઈ. ચાલો, જુનાગઢ ની અંદર તમે આવશો ને એટલે ગિરનારના ભાગ સ્વરૂપે તમને અહીંયા ઘણી બધી ટેકરીઓ જોવા મળશે. કેવી કેવી ટેકરીઓ? તો કે અહીંયા આપણને જોવા મળશે દત્તાત્રેયની ટેકરીઓ, અહીંયા આપણને જોવા મળશે અંબાજીની ટેકરીઓ, અહીંયા આપણને જોવા મળશે કાલકાની ટેકરીઓ, અહીંયા આપણને જોવા મળશે આધેડની ટેકરીઓ, અહીંયા આપણને જોવા મળશે દાતારની ટેકરીઓ. આ બધી ટેકરીઓ આપણને ક્યાં જોવા મળે છે? તો કે જુનાગઢની અંદર જોવા મળે છે. અને એમાંય આ દત્તાત્રેય જે ટૂંક છે, ગોરખનાથ શિખર આપણે કહીએ છીએ. શું કહીએ છીએ? ગોરખનાથ શિખર. યાદ રાખજો, 1117 મીટરની ઊંચાઈ ધરાવતું આ શિખર સમગ્ર ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. તો આ વસ્તુ મગજમાં યાદ રાખવી પડે. આ સિવાય અહીંયા તમે આવો દાતાર ખાતે આવો એટલે કે અહીંયા 848 મીટરની ઊંચાઈ ધરાવતું કહેવાય કે આ શિખર છે. સખી દાતાર તમે જેને કહો છો, એને જમિયલ શાહ પીરની દરગાહ જ્યાં આવેલી છે, તો એ પવિત્ર સ્થાનક એટલે કે દાતારની ટેકરી પણ તમને આ ગિરનારના ભાગે જોવા મળે છે. જો અહીંયા ખાસ યાદ રાખજો, આ ગીરની ટેકરીઓનો એક ભાગ છે ગિરનાર, કે જે મુખ્યત્વે એક જ જિલ્લાની અંદર ફેલાયેલો છે, જુનાગઢની અંદર. પછી આવશે ગીરની ટેકરીઓ. ગીરની ટેકરીઓ ક્યાં ક્યાં જિલ્લાની અંદર ફેલાયેલ છે? તો કે એ ફેલાયેલ છે સોમનાથ અને અમરેલીમાં. સોમનાથની અંદર સાહેબ કઈ જગ્યાએ? તો કે સોમનાથની અંદર તમે અહીંયા જાશો એટલે તમને જોવા મળશે તુલસીશ્યામની ટેકરીઓ. તુલસીશ્યામની ટેકરીઓ તમને જોવા મળશે. તમને મને જોવા મળશે સાસણની ટેકરીઓ. તમને મને જોવા મળશે અહીંયા તાલાલાની ટેકરીઓ. તાલાલા યાદ આવે ને ભાઈ, એટલે મને તો કેસર કેરી યાદ આવે, બીજું કાંઈ યાદ આવે નહીં. થોડાક સમય પહેલાની જ વાત છે ને, હમણાં ખાધી હોય બધાએ એટલે ખ્યાલ હોય. અહીંયા આપણને જોવા મળે છે નંદનવેલની ટેકરીઓ. આ બધું તમને ગીર સોમનાથના અંદર જોવા મળે છે. કોના ભાગ સ્વરૂપે? તો કે ગીરની ટેકરીના ભાગ સ્વરૂપે. અમરેલીની અંદર જાવ એટલે અમરેલીમાં તો ખાસ તમને અલગ પેનથી જ લખીને દેવું પડશે. એનું કારણ છે કે અહીંયા આપણને અમરેલીની અંદર જોવા મળે છે સરકલાની ટેકરીઓ. સરકલાની ટેકરીઓ ખાસ યાદ રાખજો, 643 મીટરની ઊંચાઈ ધરાવતી આ સરકલાની ટેકરીઓ કે જે ગીરની ટેકરીની સૌથી ઊંચી શિખર છે અથવા તો ઊંચી ટેકરી છે. અહીંયા કોઈ એમ નો કહેતા કે ઓ સાહેબ આ દત્તાત્રેય છે અને 1117 મીટરની ઊંચાઈ છે તો ઈ ના થયું, પણ ઈ ગિરનારની વાત છે. અહીંયા ગીરની ટેકરીની ભાગ સ્વરૂપે તમને પૂછાય એટલે તમારે આંખું વીંચીને અને સરકલા જ કરી દેવાનું, જે અમરેલીની અંદર આવેલું છે. ક્યાં આવેલું છે? અમરેલીની અંદર આવેલું છે. 643 મીટરની ઊંચાઈ ધરાવતી આ સરકલાની ટેકરીઓ કે જે આ ગીરની ટેકરીની સૌથી ઊંચી ટેકરી છે. જો અહીંયા લખીએ દઉં લ્યો ને,
ગીરની ટેકરીની સૌથી ઊંચી ટેકરી. ડન. અહીંયા સુધી. પછી આવીએ મોરધારના ડુંગરો. નાના ડુંગરો ક્યાંમાં ફેલાયેલા છે? તો કે આ અમરેલી અને ભાવનગરની અંદર ફેલાયેલ છે. અમરેલીની અંદર તો કે અમરેલી જો અહીંયા તમે ખાસ યાદ રાખજો, અડધા અમરેલીની આ બાજુ સરકલાની ટેકરીઓ છે. અહીંયાથી પછી હવે મોરધારના ડુંગરો ચાલુ થઈ જશે. મોરધારના ડુંગરો ચાલુ થઈ ગયા છે અને એમાં અમરેલીની અંદર આવેલું એક શિખર તમારે યાદ રાખવાનું, જેનું નામ છે લોંચ નામનું શિખર. ખાસ યાદ રાખજો, 610 મીટરની ઊંચાઈ ધરાવતું લોંચ નામનું શિખર કે જે મોરધારના ડુંગરોનું સૌથી ઊંચું શિખર છે, ઊંચી ટેકરી છે. જો અહીંયા કન્ફ્યુઝ ન થતા, ગોરખનાથ ગિરનારમાં આવશે, અહીંયા સરકલાની ટેકરી ગીરની ટેકરીના ભાગ સ્વરૂપે આવશે, અને મોરધારના ડુંગરો વિશે પૂછે તો તમારે લોંચ નામનું શિખર કહી દેવાનું છે સૌથી ઊંચું છે, ને એ અમરેલીમાં છે. ક્યાં છે? અમરેલીમાં. પછી તમે ભાવનગરમાં જાશો તો મોરધારના ડુંગરો નાના, ગીરની ટેકરીઓના ભાગ સ્વરૂપે તમને અહીંયા જોવા મળશે તળાજાની ટેકરીઓ, તમને અહીંયા જોવા મળશે પાલીતાણાની ટેકરીઓ, મંદિરોનું શહેર કયો છો ને, તમને અહીંયા જોવા મળશે શિહોરની ટેકરીઓ. તો આ બધું કોનો ભાગ છે? આ બધું એ નાના ગીરની ટેકરી એટલે કે મોરધારના ડુંગરોનો ભાગ છે. તો જો આ વસ્તુને અહીંયા તમારે યાદ રાખવાની, ગિરનાર, ગીરની ટેકરી અને મોરધારના ડુંગરો. બેઠે મગજમાં? મગજમાં બેઠે ભાઈ? હા સાહેબ, હવે અમને મગજમાં બેસે છો, હવે કાંઈ વાંધો છે નહીં. તો બસ તમારે યાદ જ રાખવાની છે, બાકી કાંઈ કરવાનું છે નહીં. તમારે એકદમ આ બધી વસ્તુ મગજમાં બેઠાડી દેવાની છે. આ બધું છે. ટેકરી લખું છું એટલે એમ ન કહેતા સાહેબ આ તમે ટેકરાઓની વાત કરો, આ ટેકરી કયો તોય ભલે, ધાર કયો તોય ભલે, અને ડુંગરા કયો તોય ભલે, આ બધું એક જ છે હો ભાઈ. આ બધું શું છે? આ બધું એક જ છે. એટલે નવાઈ લાગવી જોઈએ નહીં. ચાલો વ્યવસ્થિત રીતે એક વખત જોઈ લ્યો કચ્છનો ડુંગરાળ પ્રદેશ અને સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ. પછી આપણે આગળ વધીએ છીએ. ત્યાં સુધી હું પાણી પી લઉં. ચાલો હવે કોની વાત કરશું? તો કે સાહેબ બે ભાગની વાત થઈ ગઈ. અહીંયા તમે કીધું તું, જો આપણે આગળ વધીએ, અહીંયા આપણે કીધું તું કચ્છ ડુંગરાળ પ્રદેશ, સૌરાષ્ટ્ર ડુંગરાળ પ્રદેશ, આ બે ની આપણે વાત કરી દીધી. હવે વારો આવ્યો આનો. તો ચાલો આવી જાઓ તળ ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ. હવે તળ ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ આવે એટલે સાહેબ નકશો દોરવો પડે તો જ અમને ખબર પડે, નહીતર ન પડે. તો જો આર્યું ગુજરાત, આર્યું કચ્છ, આર્યું આખું સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્ર જ છે ને ભાઈ? હા સૌરાષ્ટ્ર જ છે ભાઈ. હા છે ને, આખું ગુજરાત જ છે ને ભાઈ. વ્યવસ્થિત થયું છે કે નહીં? થોડુંક આમ તેમ જ ચલાવી લેજો, પણ બનતો પૂરો પ્રયત્ન કર્યો કે વ્યવસ્થિત દોરાઈ જાય. હવે તમે અહીંયા આવશો ને એટલે તમને અહીંયા ઘણી બધી ટેકરીઓ જોવા મળશે. જો આવી રીતના. આમ તો તમે ભણી જ ગયા છો, પણ તોય હું તમને હવે ભારતના ભાગ સ્વરૂપે નહીં ભણાવું, તમને હું આખું ગુજરાતના ભાગ સ્વરૂપે ભણાવીશ. બરાબર છે? આ રહી એક પર્વત શ્રેણી જેને આપણે અરવલ્લી પર્વત શ્રેણી કહીએ છીએ. આવી રીતના એક પર્વત શ્રેણી છે, આ પર્વત શ્રેણી જેને આપણે કહીએ છીએ વિંધ્યાચલ પર્વત શ્રેણી. આવી રીતના એક પર્વત શ્રેણી છે જેને આપણે કહીએ છીએ સાતપુડા પર્વત શ્રેણી. અને આવી રીતના એક આખી પર્વત શ્રેણી છેક તમિલનાડુ સુધી જઈને આપણે કહીએ સહ્યાદ્રી પર્વત શ્રેણી. નામ લખી નાખીએ, વધારે મજા આવશે. અહીંયા ઉપર નામ લખીએ, આ રહી અરવલ્લી, આ રહી વિંધ્યાચલ, આ રહી સાતપુડા, અને આ રહી સહ્યાદ્રી. વિશેષતા લખવી પડશે ને સાહેબ? લખવી જ પડે ને, એટલા જ માટે તમે ભેગા થયા છે. જો અરવલ્લી પર્વત શ્રેણીની વાત કરે ને તો અરવલ્લી પર્વત શ્રેણી 800 કિલોમીટર લાંબી છે. કેટલી છે? 800 કિલોમીટર લાંબી છે. ગુજરાતથી ચાલુ થઈને છેક દિલ્હી સુધી ફેલાયેલી છે. તો અહીંયા ગુજરાતના ભાગ સ્વરૂપે આપણે ખાલી વાત કરવાની હોય, જો ગુજરાતના ભાગ સ્વરૂપે એટલા માટે કહું છું કે ઓલરેડી ભૂગોળના ભણકાર સિરીઝમાં જ આ ચારેય શ્રેણીનો સ્પેશિયલ એક લેક્ચર મેં મૂક્યો છે જેને આપણે કહીએ છીએ ગિરિમાળાઓ. તો ગિરિમાળાઓ લેક્ચર તમે જોઈ શકો, પ્લેલિસ્ટની અંદર આવી ગયો હશે. બરાબર છે? ચાલો ગુજરાતની અંદર તમને પૂછ્યા કેટલા જિલ્લામાં પસાર થાય? તો કે જો અહીંયા રહ્યો અરવલ્લી, કયો છે? અહીંયા રહ્યો અરવલ્લી, અહીંયા રહ્યો સાબરકાંઠા એસકે, એની આ બાજુ અહીંયા રહ્યો બનાસકાંઠા. અહીંયા ભલે સીધી લાઈન દોરી પણ પર્વતો આટલા સીધા ના હોય, એને ફેલાયેલા હોય, તમને ખબર છે. અહીંયા તમે આવશો એટલે અહીંયા રહ્યું મેહોણા એટલે કે મહેસાણા, અને છેલ્લે તો કે આ રહ્યું અમદાવાદ.
સાહેબ પણ અમારે તો એક એક જિલ્લાની વિશેષતાઓ જોઈએ. તો લ્યો તમને વિશેષતા અમારે આપવાની જ છે. અહીંયા તમે અરવલ્લીની અંદર આવશો એટલે તમને જોવા મળશે શામળાજીની ટેકરીઓ. કેવી? શામળાજીની ટેકરીઓ. તમે સાબરકાંઠાની અંદર આવશો એટલે સાબરકાંઠાની અંદર તમને મને જોવા મળશે ખેડ બ્રહ્માની ટેકરીઓ, તમને મને જોવા મળશે હિંમતનગરની ટેકરીઓ. આ બંને ટેકરીઓ કોનો ભાગ છે? તો કે બંને અરવલ્લી પર્વત શ્રેણીનો ભાગ છે. ઈડરિયો ગઢ તમે જે કહો છો તો ઈડરિયો ગઢ કોનો ભાગ છે? ટેકરી ઉપર જ છે ને. ત્યાં પહોંચવા માટે 700 પગથિયા જોઈએ. કેટલા? 700 પગથિયા ચડવા પડે. તો એ ઊંચાણ વાળો ભાગ અરવલ્લી પર્વત શ્રેણીનો ભાગ છે. બનાસકાંઠાની અંદર આવશો એટલે બનાસકાંઠાની અંદર અહીંયા ખાસ યાદ રાખજો, બનાસકાંઠાની અંદર આવશો એટલે તમને મને જોવા મળશે જેસોરની ટેકરીઓ, તમને મને જોવા મળશે બાલારામની ટેકરીઓ, તમને મને અહીંયા જોવા મળશે અંબાજીની ટેકરીઓ, તમને મને જોવા મળશે દાંતાની ટેકરીઓ, તમને મને જોવા મળશે ગુરુનો ભાખરો. સવારની ભાખરી નહીં, હે ને? ભલે સવારમાં લેક્ચર જોતા હોય પણ આ સવારની ભાખરી નહીં, ગુરુનો ભાખરો થશે. ચાલો ડન છે. અહીંયા સુધી મગજમાં બેઠે એકદમ. સાહેબ શું વિશેષતા છે? તો અહીંયા યાદ રાખવાની જેસોરની ટેકરી. શું કામ? તો કે 1090 મીટરની ઊંચાઈ ધરાવતી આ જેસોરની ટેકરી ગુજરાતના ભાગ સ્વરૂપે અરવલ્લી પર્વત શ્રેણીની સૌથી ઊંચી ટેકરી છે. કેવી? જો અહીંયા લખી દઉં, અહીંયા લખી દઉં ગુજરાતના ભાગે અરવલ્લી પર્વત શ્રેણીની સૌથી ઊંચી ટેકરી છે. ડન. ચાલો મહેસાણાની અંદર આવશો એટલે મહેસાણાની અંદર તમને શું જોવા મળશે? તો કે અહીંયા લખી દઉં મહેસાણાની અંદર તમને મને જોવા મળશે તારંગાની ટેકરી. શેની? તારંગાની ટેકરી. તમને મને જોવા મળશે ટુંગા પર્વત. કેવો? ટુંગા પર્વત. તો આ વસ્તુને પણ તમારે અહીંયા યાદ રાખવાની છે. ડન. મગજમાં બેઠે? બસ. અમદાવાદની અંદર આવશો એટલે અમદાવાદની અંદર તમને મને જોવા મળશે થલતેજનો ટેકરો. શેનો? થલતેજનો ટેકરો અથવા તો થલતેજની ટેકરી, કે જેને આપણે અરવલ્લીની પૂંછડી કહીએ. શું કહીએ? અરવલ્લીની પૂંછડી તરીકે ઓળખીએ છીએ. તો આ વસ્તુને પણ યાદ રાખવાની. પછી આવી ગઈ વિંધ્યાચલ પર્વત શ્રેણીની વાત. તો વિંધ્યાચલ પર્વત શ્રેણી અહીંયા ગુજરાત થી લઈને બિહાર સુધી ફેલાયેલી છે, એ તમે જાણો છો. પણ ગુજરાતના ભાગ સ્વરૂપે આ અહીંયા મહીસાગર જિલ્લો છે તો મહીસાગર જિલ્લામાં ફેલાયેલી છે. અહીંયા રહ્યો દાહોદ જિલ્લો તો દાહોદમાં ફેલાયેલી છે. અહીંયા રહ્યો છોટા ઉદેપુર જિલ્લો તો છોટા ઉદેપુર જિલ્લામાં ફેલાયેલ છે. અને અહીંયા રહ્યું પંચમહાલ તો પંચમહાલમાં ફેલાયેલ છે. પણ અમારે સાહેબ વિશેષતા જોઈએ તો જો વિશેષતા અહીંયા રહી. મહીસાગર જિલ્લાની અંદર જાઓ તમને જોવા મળશે માનગઢની ટેકરીઓ. શેની? માનગઢની ટેકરી. દાહોદની અંદર જાશો તમને જોવા મળશે રતનમહાલની ટેકરીઓ. શેની? રતનમહાલની ટેકરી. છોટા ઉદેપુરની અંદર જાશો તમને જોવા મળશે નાઈતીની ટેકરીઓ, તમને જોવા મળશે છુછાપુરાની ટેકરીઓ, તમને જોવા મળશે આંબા ગામની ટેકરીઓ. આ બધી ટેકરીઓ તમને છોટા ઉદેપુરની અંદર જોવા મળે. પંચમહાલની અંદર જાશો તમને જોવા મળશે પાવાગઢ. પણ ખાસ યાદ રાખજો પાવાગઢ, આ પાવાગઢ મહાકાળીનું સ્થાનક, 51 શક્તિપીઠોમાંનું એક આ પાવાગઢ વિંધ્યાચલ પર્વત શ્રેણીનું ગુજરાતના ભાગે સૌથી ઊંચું શિખર છે. કેવું? ગુજરાતના ભાગે સૌથી ઊંચું શિખર છે. તો આ વસ્તુને યાદ રાખવાની. ડન. આટલી વસ્તુ મગજમાં બેઠે તો આટલી વસ્તુ એકદમ મગજની અંદર બેઠાડી દેવાની છે. ચાલો બીજી કોઈ વિશેષતા છે અમારી યાદ રાખવાની? આ આવી જાવ સાતપુડા પર્વત શ્રેણીની અંદર. તો આ સાતપુડા પર્વત શ્રેણી ગુજરાતથી શરૂ થઈ અને છેક ક્યાં સુધી ફેલાયેલ છે? તો કે આ પર્વત શ્રેણી છેક છત્તીસગઢ સુધી ફેલાયેલ છે ભાઈ. પણ આપણે કહેવાય કે અહીંયા ગુજરાતના ભાગે વાત કરીએ તો આ કયા જિલ્લામાં ફેલાયેલી છે? તો કે અહીંયા લખું નર્મદા અને સુરત જિલ્લાની અંદર ફેલાયેલ છે. હવે નર્મદા જિલ્લાની અંદર જાશો એટલે તમને જોવા મળશે અહીંયા રાજપીપળાની ટેકરીઓ. કેવી? રાજપીપળાની ટેકરીઓ. અને રાજપીપળાની ટેકરીઓના ભાગ સ્વરૂપે તમને અહીંયા એક શિખર જોવા મળશે જેનું નામ છે માથાસર. માથા ઉપર નહીં હો, માથાસર. ખાસ યાદ રાખજો માથાસર. 800 મીટરની ઊંચાઈ ધરાવતું માથાસર જે શિખર છે એ માથાસર શિખર ગુજરાતના ભાગ સ્વરૂપે શેના? ગુજરાતના ભાગ સ્વરૂપે સાતપુડા પર્વત શ્રેણીનું સૌથી ઊંચું શિખર છે. તો બેઠે મગજમાં? બસ તો આટલી જ વસ્તુને તો આપણે યાદ રાખવાની છે.
પણ સાહેબ તમે સુરતની તો વાત કરો, સુરતની વાત કર લો લ્યો. સુરતની અંદર તમને જોવા મળશે અસિકાની ટેકરીઓ. શેની? અસિકાની ટેકરીઓ તમને જોવા મળશે. તારાપુરની ટેકરીઓ. આ શેનો ભાગ છે? તો કે આ બધો સાતપુડાનો ભાગ છે. આ બધો શેનો ભાગ છે? તો કે આ બધો સાતપુડા પર્વત શ્રેણીનો ભાગ છે. ડન ડન ડના ડન ડન. સાહેબ હજી સહ્યાદ્રી તો બાકી હો, હજી સહ્યાદ્રી પર્વત શ્રેણી બાકી. તો આવી જાવ સહ્યાદ્રી પર્વત શ્રેણી ની અંદર. સહ્યાદ્રી પર્વત શ્રેણી અહીંયાથી અહીંયા સુધી 1640 કિલોમીટરમાં ફેલાયેલી છે. તમે જાણો છો ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, ગોવા હોય, કર્ણાટક હોય, કેરળ હોય, તમિલનાડુ હોય, આટલા રાજ્યોની અંદર ફેલાયેલ છે ભાઈ. પણ આપણે ગુજરાતની માહિતીની કામના છે તો યાદ રાખો ગુજરાતની અંદર અહીંયા આવેલું રહ્યું તાપી. આ તાપીમાં તો કે છે આર્યુ સાહેબ ડાંગ, ડાંગમાં છે આર્યુ સાહેબ નવસારી, નવસારીમાં છે અને આર્યુ વલસાડ, તો વલસાડમાં છે. પણ સાહેબ અમારે તો વિશેષતા જોઈએ, અમે એના હેવાયા છીએ. તો જો આ રહી વિશેષતા. તાપીની અંદર જાશો, તાપીની અંદર જાશો એટલે તમને જોવા મળશે શું? તો કે તમને જોવા મળશે સોનગઢના ડુંગરો. સોનગઢના ડુંગરો તમે જાણો છો. સોનગઢના ડુંગરો, આ સોનગઢ પેશવાઓની પ્રથમ રાજધાની, પેશવાઓની પ્રથમ રાજધાની તમને પૂછે તો યાદ હતી. અહીંયાથી જ કહેવાય ગાયકવાડી સત્તાની શરૂઆત થઈ. ડાંગની અંદર તમે જાશો એટલે ડાંગની અંદર સાહેબ સાપુતારા. નો ભૂલીએ સાહેબ સાપુતારા. યાદ રાખજો 1100 મીટરની ઊંચાઈ ધરાવતું આ સાપુતારા સહ્યાદ્રી પર્વત શ્રેણીનું ગુજરાતના ભાગ સ્વરૂપે સૌથી ઊંચું શિખર છે. કેવું છે? સૌથી ઊંચું શિખર છે. આ વસ્તુ યાદ રાખવાની. નવસારીની અંદર જાશો એટલે નવસારીની અંદર તમને મને જોવા મળશે વાસંદાની ટેકરી. વાસંદાની ટેકરી તમે જાણો છો. આ વાસંદા શું છે? તો કે વાસંદા એક નેશનલ પાર્ક છે, એટલે કે સાહેબ રાષ્ટ્રીય ઉદ્યાન છે. પણ યાદ રાખજો ગુજરાતની અંદર જે 4 રાષ્ટ્રીય ઉદ્યાન છે ને એમાં સૌથી નાનું રાષ્ટ્રીય ઉદ્યાન છે. કેવું? સૌથી નાનું નેશનલ પાર્ક ગુજરાતમાં જો કોઈ હોય તો એ કયું છે? તો કે વાસંદા છે. પછી તમે આવશો વલસાડની અંદર. જો વલસાડની માહિતી અહીંયા લખું છું. વલસાડની અંદર આવશો એટલે વલસાડમાં તમને કેવા કેવા ટેકરાઓ જોવા મળશે? તો કે તમને અહીંયા જોવા મળશે કેવા? તો કે ધરમપુરના ટેકરા અથવા તો ધરમપુરની ટેકરી, કપરાડાની ટેકરી. તમને અહીંયા જોવા મળશે વિલ્સન ડુંગર. વિલ્સન ડુંગર ઉપરથી ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે ને ફરીથી આવે તો નવાય નહીં. યાદ રાખજો વિલ્સન ડુંગર વલસાડનો સૌથી ઊંચો ડુંગરો છે અથવા તો સૌથી ઊંચી ટેકરી છે. પણ કોની? તો કે વલસાડની. આખી સહ્યાદ્રી પર્વત શ્રેણીની તો સાપુતારા છે, એ ભૂલાવું ના જોઈએ. પણ ખાલી વલસાડની પૂછે તો એ કઈ છે? તો કે સાહેબ ઈ ખાલી વલસાડની પૂછે તો ઈ આવડિયા છે. ડન? મગજમાં બેઠે સાહેબ? એકદમ મગજમાં બેઠે. તમે તો બોર્ડ ચિતરી દીધું છે, પણ બોર્ડ ચિતરેલું છે ને આમાંથી જ ક્વેશ્ચનો આવશે. ક્વેશ્ચનો અહીંયાથી જ આવશે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની. બેસી જાય મગજમાં. જો વ્યવસ્થિત રીતે પેલા એક સ્લાઇડ થી તમને વ્યવસ્થિત રીતે જણાવી દઉં. જો અહીંયા આવો. જો અહીંયાથી શરૂઆત કરી હતી, આગળ વધ્યા 3 ભાગની અંદર આપણે વેચ્યું. આ કચ્છના ડુંગરાળ પ્રદેશને ફરીથી 3 ભાગમાં, આમને 2 ભાગમાં, આમને આપણે 4 શ્રેણીમાં. એમાંથી પહેલા ઉત્તર ધારની વાત કરી દીધી, પછી મધ્ય ધારની વાત કરી દીધી, પછી દક્ષિણ ધારની વાત કરી દીધી, પછી એવા સૌરાષ્ટ્રની અંદર માંડવની ટેકરીની વાત કરી, પછી એવા આપણે ગીરની ટેકરીની વાત કરી દીધી, પછી આપણે એવા ક્યાં? તો કે તળ ગુજરાતમાં 4 ની એક સ્લાઇડની અંદર આપણે વાત કરી દીધી. બેઠી ગયું મગજમાં? મજા આવી ગઈ ને? સાચું કહેજો, મજા આવી હોય દિલથી. જો મજા આવી હોય, મજા એટલે એવી મજા નહીં સાહેબ સાંભળવાની મજા આવી, મજા એટલે એવી મજા તમને ઉપયોગમાં થાય એવો ડેટા છે કે નહીં, એમનો જવાબ જો હા હોય તો મજા આવી ને જો જવાબ ના હોય તો મજા ના આવી. બસ આવી રીતના હું મજાની ડેફિનેશન આવી રીતના આપું છું જીઓગ્રાફીમાં. હે તો જો એ રીતના મજા આવી હોય ને તો એક કોમેન્ટમાં તમારો પ્રતિશત દર્શાવી દેજો. હે હારી મજા સારો દર્શાવ, ના મજા જેવી મજા એવી એવો પ્રતિશત દર્શાવવાનો. એવું નહીં, સારું જ કહેવાનું, જેવું લાગ્યું હોય ને એવું કહેવાનું. બરાબર? હવે તો કે સાહેબ આપણી ભૂગોળના ભણકાર સિરીઝની અંદર પેટર્ન છે એ મુજબ જ તમે જે ભણાવ્યું છે એમાંથી ક્વેશ્ચન અમને કરવાની આદત છે. તો હાલો થોડાક ક્વેશ્ચનો જોઈ લઈએ. ક્વેશ્ચન જોઈ લઈએ. ક્વેશ્ચનની પેટર્ન તમને ખબર છે, કેવી રીતના જવાબ આપવાનો છે આખો. ચાલો, તો આ રહ્યો તમારો ક્વેશ્ચન. અને
ક્વેશ્ચન માટે એક શરત દર લેક્ચરમાં કહું છું, આમાંય કહીશ, પેલા એ આવતો હોય તો એ, બી આવતો હોય તો બી, સી આવતો હોય તો સી, ડી આવતો હોય તો ડી, એવી રીતના જવાબ દેવાનો છે. ક્વેશ્ચન તમારી સામે આવે એટલે તમારે શું કરી દેવાનું છે, તો તમારે પોઝ કરી દેવાનું છે. વ્યવસ્થિત ક્વેશ્ચન વાંચીને એમ જવાબ દઈને કોમેન્ટમાં જવાબ કરીને પછી પાછો કહેવાય કે ચાલુ કરવાનું છે લેક્ચર. હું અહીંયા જવાબ ફટાફટ આપી દઈશ, પણ ક્વેશ્ચન તમારી સામે જેવો આવે ને એવો તમારે સ્ટોપ કરી દેવાનો છે. આમાં કોઈ પણ પ્રકારનું તમારી જાતને તમારે દગો દેવાનો નથી. મને કાંઈ ફેર નહીં પડે કે તમને જવાબ કોમેન્ટમાં આપો છો કે નથી આપતા, પણ આનાથી તમને બહુ જાજો ફેર પડશે, આત્મવિશ્વાસ આવશે કે ભાઈ અમે જે ભણ્યા છે ને એમાંથી જવાબ આપ્યો ને અમારો સાચો છે. અને કદાચ જો ખોટો છે ને તો એ અહીંયા ખોટો પડશે, એ ચાલશે, એક્ઝામમાં તો નહીં જ પડે. તો એ યાદ આવશે કે સાહેબ આ ક્વેશ્ચન પૂછ્યો હતો ને મારો કોમેન્ટમાં ખોટો હતો એટલે હવે અહીંયા ખોટો નહીં પડે. બરાબર, હાલો હું છે જવાબ ક્વેશ્ચન નીચે આપેલા જોડકા જોડવા છે. ઓસમના ડુંગરો, વેણુ, ઓધડ ને આધેડ આપણે લખાયું તો આધેડ ની ટેકરીઓ, બરોબર, અને ઠાગાની ટેકરીઓ. આ માથે મીંડું કાઢી નાખજો. ઓસમ, ઓસમના ડુંગરો ક્યાં હતા મેં તમને ભણાવ્યું હતું. વેણુ, વેણુ મેં તમને ભણાવ્યું હતું, ઊંચાઈ સહિત ભણાવ્યું હતું. આધેડની ટેકરીઓ અને ઠાગાની ટેકરીઓ. ડન છે. ચાલો ચાલો અહીંયા તમારો જવાબ હું અહીંયા કહી દઉં છું, બી આવે છે. બરાબર છે. ચાલો, ગુજરાતમાં આવેલ ગિરનાર પર્વત વિશે નીચેના વિધાનો જણાવો. ગિરનાર એ નાના મોટા 5 ડુંગરાઓનો સમૂહ છે. મેં તમને બધા ડુંગરાઓના નામ લખાવ્યા હતા, જેમાં ગોરખનાથ, ગિરનાર તેમજ ગુજરાતનું મોટામાં મોટું શિખર છે. ગિરનારમાં અંબાજી, કાલિકા, દાતાર, ઓધડ જેવા શિખરો આવેલા છે. જો આગળના ક્વેશ્ચનનો જવાબ અહીંયા આવી ગયો. ગિરનાર પર આવેલા 10,000 પગથિયા પાલ વંશના સ્થાપક મહિપાલે બંધાવ્યા, જેનું સમારકામ કુમારપાલના સમયમાં કરવામાં આવેલ છે. અહીં ભવનાથની તળાટીમાં સુવર્ણરેખા નદીના કિનારે મહાવદ 11 થી મહાવદ અમાસ દરમિયાન મેળો ભરાય છે. તો આમનો જવાબ તમારે આપવાનો છે, તમારે આપવાનું છે. અહીંયા હું આપી દઉં છું. શું જવાબ છે તો કે માત્ર 3. અહીંયા પૂછ્યું છે શું તો અયોગ્ય વિધાન પૂછ્યું છે. બરોબર છે. કુમારપાળા જ પગથિયા બનાવ્યા હતા અને 10,000 નહીં 9,999 પગથિયા છે. કેટલા? 9,999. ચાલો, નીચેના વિધાનો ધ્યાને લેવાના છે અને સાચું વિધાન પસંદ કરવાનું છે. આર્યા તમારા ઓપ્શન. ગિરનાર ડુંગરનું સૌથી ઊંચું શિખર સરકલા છે. અમરેલી જિલ્લાના દક્ષિણમાં આવેલી નાની ટેકરી અને નાના ગીર તરીકે ઓળખવામાં આવે. નાના ગીરની ટેકરીઓને સ્થાનિક લોકો મોરધારના ડુંગરો તરીકે પણ ઓળખે. લાંચનો ડુંગર એ નાના ગીરનું સૌથી મહત્વનું શિખર છે. તો તમારો જવાબ અહીંયા શું આવે એ તમને ખબર છે. ચાલો, નીચેના યોગ્ય જોડકા જોડો. દાંતા, ધરમપુર, માથાસર અને પાવાગઢ. દાંતાની ટેકરીઓ, દાંતા ક્યાં આવે સાહેબ? દાંતા બનાસકાંઠામાં આવે. આવે કે નો આવે? આવે કે નો આવે? તો ત્યાં એક જ પર્વત શ્રેણી હોય. ધરમપુર વલસાડમાં છે, વલસાડમાં એક જ પર્વત શ્રેણી હોય. માથાસર હમણાં જ કીધું તું ભાઈ, અને પાવાગઢ વિધ્યાંચલની અંદર. ચાલ, તમારો જવાબ અહીંયા તમને ખબર છે. વિધાનો પાછા તપાસવાના છે. અરવલ્લી પર્વતમાળા એ જુનાગઢ પર્વતનું અવશિષ્ટ પર્વતનું ઉદાહરણ છે. અરવલ્લી એ દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનથી ગુજરાત સુધી વિસ્તરેલ છે. આ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર હરિયાણા રાજ્યમાં આવેલું છે? નહીં, હરિયાણામાં નથી. તમે લેક્ચર જોવો જ તમને ખબર હશે. રાજસ્થાનની અંદર છે અને જેનું નામ છે ગુરુ શિખર. ગુરુ શિખર એમનું નામ છે. ઊંચાઈ તમને મેં જ લખાવેલી છે 1722 મીટરની ઊંચાઈ. કેટલી? 1722 મીટરની ઊંચાઈ. તો અહીંયા તમારું કહેવાય કે 1 અને 2 સાચું છે, જ્યારે 3 કેવું છે તો કે ખોટું છે. ચાલો, જિલ્લા અને તે જિલ્લામાં આવેલ મહત્વના શિખરો વિશેની યોગ્ય જોડ પસંદ કરવાની છે. બનાસકાંઠામાં જેસર, ગુરુનો ભાખરો, દાંતા. સાબરકાંઠા, ખેડ બ્રહ્મા, વિજયનગર, ઈડરિયો ગઢ. અરવલ્લી, શામળાજી અને ભિલોડા. આપેલ પૈકી એક પણ નહીં. તો તમારો જવાબ અહીંયા શું થઈ જાય? આપેલ પૈકી એક પણ નહીં. ટેકરીઓ ભાદર બેસીનને શેત્રુંજી બેસીનથી અલગ કરે છે. ગરદાન ટેકરી, પારનેરની ટેકરી, ગીરની ટેકરી, રતનમહાલની ટેકરી. જો અહીંયા આ સૌરાષ્ટ્ર દોરું નાખું, તમને હમણાં અંદાજો આવી જાવ કે અહીંયા જવાબ શું આવે ને એમનો તરત અંદાજો આવી જાય. આ સમજવાની વાત છે, ખાલી સમજવાની વાત છે. આ ભાદર બેસીન એટલે ભાદર નદીનો અંત અહીંયા થાય. આ ભાદર અને આ શેત્રુંજી બેસીન. અહીંયા કઈ ટેકરીઓ આવેલી કયો? અહીંયા વચ્ચે વચ્ચે અલગ કરતી ટેકરીઓ કઈ છે? તો સાહેબ ગીરની જ છે. ત્યાં પાકું થઈ ગયું છે. કઈ બે નદી વચ્ચે સાતપુડાની ટેકરીઓ આવેલી છે તમને ખબર છે? એમાં નર્મદા અને તાપી જ હોય, બીજી એક હોય નહીં. નીચે વિધાનો પૈકી સાચા વિધાનો જણાવો. લીમખેડા તાલુકામાં રતનમહાલની ટેકરીઓ આવેલી છે. વિધ્યાંચલ પર્વતમાળા ઉત્તર ભારતને દક્ષિણ ભારતથી અલગ કરે છે. તમારો જવાબ અહીંયા છે. તમારે પોઝ કરીને જવાબ આપવાનો છે. બધા ક્વેશ્ચનો મેં તમને ભણાવી દીધા છે એટલે બહુ ટાઈમ લેતો નથી, તમારો ટાઈમ બગાડતો નથી. ચાલો, 10મા નંબરનો ક્વેશ્ચન. કચ્છનો સૌથી ઊંચો ડુંગર. સુથી નહીં, સૌથી કીધો. કેવો? કચ્છનો સૌથી ઊંચો ડુંગર કયો છે? નનામો સાહેબ બીજા નંબરનો છે. સેકન્ડ છે 426. કાળો સાહેબ 437. ફર્સ્ટ ધીણોધાર ન આવે સાહેબ, એ મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર છે. અને હબા ડુંગર એ મધ્યધારમાં છે. એ ઊંચાઈની દ્રષ્ટિએ આપણે આમનો કાંઈ ઉલ્લેખ કર્યો નથી. તો અહીંયા તમારો જવાબ શું થઈ જશે? કાળો ડુંગર. તો આટલી વસ્તુ તમારે અહીંયા યાદ રાખવાની છે. બોલો બેઠે મગજમાં. એ ભલા માણસ,
ટપો પડે કે નહીં? ટપો પડે કે પછી બાઉન્સ જાય? એ જો ભલા માણસ, બાઉન્સ જાતો હોય ને તોય પુલ શોટ મારીને ઈ સિક્સ જ જવી જોઈએ. યર કટ આવતો હોય ને તોય હેલિકોપ્ટર શોટ થી સિક્સ જ જવી જોઈએ. ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે ઈ મગજમાં બેઠવું જ જોઈએ. બીજો કોઈ ઓપ્શન નથી. બીજો કોઈ ઓપ્શન નથી. નથી ખબર પડતી? પૂછી લો. 2 વખત લેક્ચર જોઈ લ્યો, તમારી નોટ બનાવી લ્યો અને એને રિવિઝન કરવાનું ચાલુ કરો. એટલે બધી વસ્તુ ખબર પડવા મળશે. ડન? તો અગત્યના ભૂગોળનો જે ભણકાર છે એ ભૂગોળના ભણકાર અંતર્ગત આપણી જે સિરીઝ ચાલે છે એમની અંદર આપણે આજે ગુજરાતના ડુંગરો અતથી લઈ અને ઇતિ સુધીની તમામ માહિતીને આપણે જોઈ છે આજે. આવી જ રીતના આ જ સિરીઝની અંદર અવનવા ટોપિક સાથે ફરીથી મળતા રહેશું. ત્યાં સુધી જોતા રહો, જોડાયેલા રહો, તમારી તૈયારીને શ્રેષ્ઠ બનાવતા રહો. જય હિન્દ, જય ભારત.